પછી આપણે ગોવિંદ કાકાને વિનંતી કરીએ આજના સભાપતિ તરીકે એ અધ્યક્ષીય પ્રવચન માટે આવે. ગોવિંદ કાકા. નિર્માન મોહાજિત સંગ દોષા આધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગસંત્ય મૂઢા પદમાવ્યયમ તત્. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુ વંશા એ આ સાહેબ તો કૃષ્ણ કનૈયા લાલની જય બોલાવીને દે. બહુ વંશા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આ સારસ્વતોનો મેળાવડો, ઈ મેળાવડામાં સ્ટેજ ઉપર બિરાજમાન પ્રતાપ દાદાની સાથે અમારા પ્રિય મિત્ર વલ્લભભાઈ સવાણી, હું ભાઈ વલ્લભભાઈ ટોપી, અમારા પ્રિય મિત્ર તોમર સાહેબ જે અમારા સુરતના કમિશનર સાહેબ હતા અને હમણાં 1 મહિનાથી જ રિટાયર્ડ થયા છે, અમારા પ્રિય મિત્ર છે, એટલે અહીંયા આજે આપણી સાથે પધાર્યા છે. અને ગગજીભાઈ જેના આપણે મદદથી ગણો વિચારોથી અહીંયા બધા આપણે મળ્યા છીએ. અમારા બનેવીને અમારા પાર્ટનર વીબી નારોલા અને નર્મદ દાદા ને અને વડીલ શ્રી, આપ સૌ વડીલો મહાનુભાવો આ બધા સ્ટેજને લાયક છો એ અમને ખબર છે. આપને મળીને બહુ આનંદ થાય. શું કામ આનંદ થાય? કે તમે સમાજના ઘડતર રૂપી ભારતને ઘડ્યું છે, દેશ બનાવ્યો છે. સ્વરાજ આવ્યા પછીનો જે આ દુનિયા બની એના પાયામાં તમે બધા છો, તમે ઘડતર કર્યું છે. એટલે આપ સૌના હૃદયમાં જે પરમાત્મા બિરાજમાન છે એમને નમસ્કાર. આપના કાર્યને, આપ સૌની ભાવનાને, આપ સૌના સમર્પણ ભાવને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે નમસ્કાર. કારણ કે આ સમન્વય ગોષ્ઠી દ્વારા આ ગોષ્ઠી થઈ તો અમારી જેવા બીજા મહાનુભાવો શૈક્ષણિક વિદો 10-15 આવે એટલે 1000 જણા તો આમાં આપણને એટલે સમાજને કંઈક ને કંઈક સારું પીરસી ગયા છે. આ ગોષ્ઠી દ્વારા આટલું મોટું કામ થયું છે. આ પ્રસંગે અમારા મિત્ર એવા અજીતભાઈ સોલંકી, મોરભાઈ, અહીંયા જે બધાય એટલા જ હમણાં નાનુભાઈએ વાત કરી એમ આ બધા આમાં 50% તો અમારા ઓળખીતા જાણીતા બધા મિત્રો દેખાય છે. એટલે વિશેષ આનંદ થાય. અને આ બધાને સ્પેશિયલ કેમ ભાઈ તમે બધા જેમ આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળમાંથી આવ્યા એમ અમે સ્પેશિયલ સુરતથી કેમ આવ્યા? તો તમે બધા ગમતા માણસ છો. ગમતા માણસને મળવા અને ગમતા માણસને નમન કરવા. ખૂબ આનંદ થયો બધાને મળીને. મારે 45 મિનિટ બોલવાનું હતું પણ આપણી પાસે હવે 20 મિનિટ રહી છે. 4:30 બંધ કરવાનું છે. 5 વાગ્યે પછી આવવાના છે મોરારી બાપુ. અને મારો થોડીક 5 મિનિટ હું મારા પ્રિય મિત્ર એવા અજયભાઈ તોમર એટલે તોમર સાહેબને આપું છું. ધન્યવાદ. ખૂબ આનંદ. જય હિન્દ, જય ભારત. મિત્ર તોમર સાહેબને વિનંતી કરીએ કે તેઓ આપને આશીર્વચન પાઠવે. તોમર સાહેબ.
हमारा आदरणीय मित्र श्री गोविंद भाई धोलकिया, श्री गगजी भाई જેની આ સંસ્થાને ઊભા કરવામાં મહતી ભૂમિકા છે, શ્રી વલ્લભભાઈ, શ્રી વશામભાઈ, પ્રતાપભાઈ અને મંચસ્થ બધા મહાનુભાવો, વડીલો, મિત્રો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ બધા મહાનુભાવો, બહુ આનંદની વાત છે કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી તમામ સમાજના પ્રતિનિધિત્વ કરતા આ હોલમાં બધા મહાનુભાવો આજે ઉપસ્થિત છે. વારંવાર અહીં ઉંમરની વાત થતી હતી. એક વડીલ 87 વર્ષના, બીજા કહીને ગયા હું 86 વર્ષનો. આમાં ગર્વ લેવા સિવાય બીજું કંઈ નથી. આમાં કોઈની મદદની જરૂર નથી, કોઈની અનુકંપાની જરૂર નથી, કોઈની કરુણાની જરૂર નથી. કેમ કે મોટા ભાગે ધોળા વાળ અને જે ધોળા નથી અમારી જેમ કાળા કરેલા હશે, તો બધાની ઉંમર એટલી છે. આમાં મને ફક્ત અનુભવ દેખાય છે, સંસ્કારો દેખાય છે અને ઉજ્જવળ ભવિષ્યના આવનારા પાંદડા મને આમાં બધામાં દેખાય છે. હમણાં જિક્ર થયા વલ્લભ વિદ્યાનગરનો. વલ્લભ વિદ્યાનગર જે વડીલોએ જ્યારે સ્વપ્ન જોયું હશે 40ના દાયકામાં, નાની સંસ્થામાંથી અને કેટલા વિશાળ પાયા ઉપર આ પહોંચી ગઈ છે. એવી રીતે જુદા જુદા વિસ્તારોમાં મનુભાઈ પંચોળી દર્શકની વાત થઈ, બીજા મનુભાની વાત થઈ, હરિભાઈ ગોધાણીની વાત થઈ. ગુજરાત આખા આજે જ્યાં છે અહીં સુધી પહોંચાડવામાં, એટલી મજલ કાપવામાં, જે લોકોએ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટમાં, શિક્ષણમાં એટલી મોટી કામગીરી કરી છે, એને બધાને આપણે સલામ કરીએ, એને પ્રણામ. ઉંમર 60 વર્ષની થઈ, સિનિયર સિટીઝન થયા. મને લોકો કહે છે હવે તમે સિનિયર સિટીઝન થઈ ગયા. આમાં સિનિયર તો મને ગમે છે, સિટીઝન તો બંધારણ પ્રમાણે આપણે છીએ. આનાથી ત્રીજો કોઈ અર્થ આમાંથી હું કાઢતો નથી. એટલા માટે નથી કાઢતો કે દુનિયામાં સૌથી અઘરું કામ, પહેલાં શારીરિક દ્રષ્ટિએ વાત કરીએ. શારીરિક દ્રષ્ટિએ કોઈ ભગીરથ કામ કોઈને કરવું હોય તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈને ચડવાની વાત આવે. અને માઉન્ટ એવરેસ્ટ ઉપર લાંબા સમય સુધી એક ભાઈની જેની ઉંમર 68 વર્ષની હતી, આ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી ગયા હતા. આના બીજા જ વર્ષે એક ભાઈ 71 વર્ષના પણ માઉન્ટ એવરેસ્ટ પહોંચી ગયા. હમણાં હું ગયા મહિને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી આ વિસ્તારમાં જઈને આવ્યો છું. બહુ કપરી કામગીરી છે, ખરેખર અઘરું કામ છે, ભગીરથ કામ છે. ઓક્સિજન ઓછી થઈ જાય, શરીરમાં થાક લાગે, તમને 6 ઇંચ આગળ વધવામાં આખા શરીર તૂટી પડે, આ પ્રકારની પરિસ્થિતિ બને. અને પછી 81 વર્ષના એક, એને ભાઈ કહો, કાકા કહો કે ભડવીર કહો, 81 વર્ષના માઉન્ટ એવરેસ્ટે જઈ આવ્યા. તો આમાં ઉંમરને કાંઈ બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. આજની તારીખમાં આ દુનિયાના આખીને ચલાવનાર કોણ છે? આમાંથી કોઈ મને તો 60થી ઓછી વર્ષના દેખાતા નથી. અને બધા મોટી મોટી સંસ્થાઓ, મોટા બિઝનેસ લઈને બેઠા છે. આ બધા એટલી મોટી મોટી સંસ્થાઓમાં એટલા મોટા કામ કરી રહ્યા છો. દુનિયામાં એક સંશોધન થયું કે માણસના જીવનના દાયકા 10થી 20ની ઉંમર, 20થી 30નો દાયકો, 30થી 40, 40થી 50, 50થી 60, 60થી 70, 70થી 80 ને 80થી 90. આ જે સામાન્ય માનવ જીવન એક કાળ ગણાય છે, આમાં સૌથી વધારે ઉત્પાદક દાયકો કયો? સૌથી વધારે પ્રોડક્ટિવ માણસ કયા દાયકામાં હોય છે? તમને જાણીને નવાઈ લાગશે કે 60થી 70નો દાયકો સૌથી પ્રોડક્ટિવ દાયકો છે. હું આના સૌથી જુનિયર મેમ્બર છું, હમણાં 60માં પ્રવેશો છું. પછી પ્રશ્ન, કેમ કે આમાં કંઈ નવાઈની વાત નથી. તમે કોઈ પણ બિઝનેસમાં જઈને જુઓ, કોઈ શાળાના પ્રિન્સિપલને જુઓ, કોઈ વાઇસ ચાન્સલરને જુઓ, આ બધા
55થી 65 કે 70 વર્ષના કે આનાથી વધારે ઉંમરના હોય છે અને આખી સંસ્થાના સંચાલન કરવું, એની પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, બજેટિંગ, રિપોર્ટિંગ અને આ બધાની સાથે કન્ટિન્જન્ટ સિચ્યુએશનમાં તાત્કાલિક ત્વરિત નિર્ણય લઈને કામ કરવાની ક્ષમતા જે લોકોમાં હોય એને ઘરડા તમે કેવી રીતે કહી શકો? એને ફક્ત અનુભવી કહી શકો, એના સન્માન કરી શકો. હવે 60થી 70નો દાયકો સૌથી વધારે પ્રોડક્ટિવ, બીજા સૌથી વધારે પ્રોડક્ટિવ દાયકો કયો? તમે જુદા જુદા મત હશે તમારો, પણ લાખો લોકોની રિસર્ચ કર્યા પછી તારણ આવ્યા કે 70થી 80 આ બીજો દાયકો સૌથી વધારે પ્રોડક્ટિવ, જેમાં મને એમ થાય છે બધા મહાનુભાવો આમાં છે. એક વશરામભાઈ 80 ટપી ગયા છે અને હમણાં એક ભાઈ કહેતા હતા 87. તો 81, 82, 87, 86 આ ફક્ત આંકડાઓ છે. આના પાછળના અનુભવને જુઓ. અને આજે સવારે હું ટેનિસ રમીને આવ્યો અને એક યુવાન છોકરા જે ગઈકાલે જ ટુર્નામેન્ટ જીતીને આવ્યો હતો એને મેં હરાવી લીધું આજે ટેનિસમાં, લોન ટેનિસમાં, સિંગલ્સમાં. તો એવરેસ્ટ ઉપર ચડવાવાળા માણસો માનવી જ છે, આપણા જેવા માનવી છે. તમારા અંદર ઘણું બધું હજુ બાકી છે. કુદરત, પ્રકૃતિ, ઋત આ કોઈ કૃત્ય એમને એમ કરતી નથી. જે માણસ ખાલી થઈ જવાનો હોત 60 વર્ષમાં કે 65 કે 70માં તો આયુષ્ય પૂરું થઈ ગયું હોત. જ્યાં સુધી પરમાત્માના ઈશારા છે કે તમારે હજુ જીવતા રહેવાનું છે અને આના અર્થ છે કે તમારા અંદર હજુ ઘણું બધું બાકી છે તમારા આનંદ કરવા માટે, સમાજને આપવા માટે અને આ દુનિયાના નવી દિશા બતાવવા માટે. 80 વર્ષથી ઉપરના બાઇડન આખી દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રેસિડેન્ટ છે. જિનપિંગ ચાઇનાના જે પ્રેસિડેન્ટ છે આ લગભગ 80 વર્ષની આજુબાજુ જ્યાં છે. આપણા વડાપ્રધાન શ્રી 75મા વર્ષમાં અત્યારે છે. પુટિન પણ 60થી 70ના દાયકામાં પહોંચે, કદાચ 70 ઉપર ટપી ગયા હોય. KGB વાળાના કંઈ ગેરંટી નહીં એની ખરી ઉંમર કેટલી હોય. તો ઉંમર પ્રમાણે આમાં કોઈની અનુકંપાની જરૂર નથી, કોઈની સહાનુભૂતિની આપણે જરૂર નથી. તમારા અંદર જે છે, જે કુદરતનો ઈશારો છે કે હજુ તમારી પાસે આપવા માટે ઘણું બધું છે અને ઘણું બધું છે. એટલા બધા શિક્ષણવિદોની હાજરીમાં ગોવિંદભાઈએ મને 5 જ મિનિટ આપી હતી, થઈ ગઈ હશે કદાચ. તો આમાં મારે શું કહેવું છે? જે કર્યું છે અદ્ભુત કર્યું છે. अब तक हुआ जो कैसे हुआ जानता हूं मैं, अब तक हुआ वो कैसे हुआ जानता हूं मैं, अब तक जो नहीं हुआ वो बता क्यों नहीं हुआ. જે બાકી છે આ કેમ બાકી છે? આપણે બધા છીએ અને આ હોલની બહાર પણ ઘણા બધા લોકો છે. જે નથી થયું આની બાજુ થોડુંક તમને ઈશારો હું કરવા ઈચ્છું છું. આ દેશમાં, આમ તો આખા વિશ્વમાં માનસિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક શક્તિનો એક પ્રતીક છે નોબેલ પુરસ્કાર. નોબેલ પુરસ્કાર સૌથી પહેલાં ઇન્ડિયામાં 1913 કે 14માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરને મળ્યા. આના પછી 1931માં પ્રોફેસર CV રમનને રમન ઇફેક્ટ માટે મળ્યા. પછી છેક 1968માં હરગોવિંદ ખુરાનાને મળ્યા, પણ હરગોવિંદ ખુરાના ત્યારે અમેરિકન સિટીઝન થઈ ગયા હતા. આના પછી અમર્ત્ય સેન આ ઓક્સફોર્ડ ને કેમ્બ્રિજમાં જઈને અમર્ત્ય સેન બન્યા. આના પછી વેંકટ રમનન કેમિસ્ટ્રી માટે હમણાં 10 વર્ષ પહેલાં મળ્યા, આ અમેરિકામાં છે. ઘણા વર્ષથી ઘણા દાયકાઓ બીતી ગયા. કૈલાસ સત્યાર્થીને બાદ કરીને કૈલાસ સત્યાર્થીને સમાજ સેવા માટે મળ્યા, નાના છોકરાઓ માટે કામ કરવા માટે. પરંતુ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ આ તમામ વિજ્ઞાન, સંસ્કૃતિ, લિટરેચર આમાં ઘણા દાયકાઓ બીતી ગયા. કોઈ નોબેલ પુરસ્કાર ઇન્ડિયાને મળ્યા નથી. આપણે ગુજરાતમાં બેઠા છીએ અને આમ કહીએ તો આપણે અમદાવાદની ધરતી ઉપર છીએ. અમદાવાદની વસ્તી લગભગ 90 લાખની છે.
90 લાખની વસ્તીમાં આજ દિવસ સુધી કોઈ નોબેલ પુરસ્કાર આવ્યા નથી. જ્ઞાનપીઠ તો આવ્યા છે, 3 આવ્યા છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રઘુવીરભાઈ ચૌધરી. કદાચ કોઈ એકાદ હું ભૂલી ગયો હું, પણ નોબેલ મનુભાઈ પંચોળી દર્શક, રાજેન્દ્ર શાહ, પરંતુ નોબલ નથી આવ્યા. મારા કહેવાનું આ છે, 90 લાખની વસ્તીમાં નોબલ નથી આવ્યા અને ઘણા દાયકાથી 145 કરોડની વસ્તીના ભારતમાં નથી આવ્યો. હું આ કહેવા ઈચ્છું છું કે હજુ કામ બહુ લાંબુ બાકી છે. આપણા શાળાઓમાં, આપણી કોલેજ, આપણી યુનિવર્સિટીમાં ભણવાવાળા છોકરાઓ સૂર્ય બાજુ કેમ જોતા નથી, એટલે છેક ક્ષિતિજ સુધી કેમ જોતા નથી. નાની નાની ઉપલબ્ધિઓમાંથી સંતોષ માનવાના સમય પૂરો થઈ ગયો છે. વિશ્વગુરુ બનવાની ક્ષમતા ધરાવતા ભારતમાં, જેમાં ઉપનિષદો રચાયા હોય, જેમાં એટલા અદ્ભુત વેદ અને વેદાંત, આ બધાની પૂર્વ ભૂમિકા આપણા આ મગજમાં પથરાયેલી છે, પ્રસરાયેલી છે, નોબેલ પુરસ્કાર મળવા જોઈએ. હવે સરખામણી કોની સાથે કરું છું? એક દુનિયામાં નાતી છે, મોટા ભાગે કષ્ટમાં છે, કષ્ટમાં રહી છે, પહેલાં પણ ઐતિહાસિક રૂપમાં રહી છે. જીસસ ક્રાઇસ્ટના ટાઈમમાંથી હતી. આના પછી સેકન્ડ વર્લ્ડ વોર, આ લોકોને ઉપર જુલમ, અદ્ભુત વિચિત્ર જુલ્મો થયા. સૌથી વધારે જુલ્મો યહૂદીઓ ઉપર, જ્યુઝના ઉપર. આખી દુનિયામાં 1901માં નોબેલ પુરસ્કારની શરૂઆત થઈ. આજ દિવસ સુધી 973 નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ 973માંથી 222 નોબેલ પુરસ્કાર એકલા જ્યુ જ્ઞાતિના લોકોને મળ્યા છે. 25%, 25% આપણે કંઈ સંતોષ માની શકીએ એવું નથી. વલ્લભ વિદ્યાનગર છે, ગુજરાત યુનિવર્સિટી છે, IIM પણ છે, NID પણ છે, સેપ પણ છે, બાકી અદ્ભુત સંસ્થાઓ છે. પણ આપણે વિશ્વ ફલક ઉપર પહોંચવું હોય તો આ હોલમાં બેસેલા બધા લોકોને ફરીથી ધૂળ ને આળસ ખંખેરીને હજુ એક વખત ક્રાંતિ કરવાની જરૂર છે, વૈચારિક ક્રાંતિ કરવાની જરૂર છે. હું એક રિટાયર્ડ પોલીસ અધિકારી તરીકે હું તમને હાકલ કરું છું અને મારા અંદર કંઈ ના કંઈ અત્યારે ઊભું થઈ રહ્યું છે કે આપણે કેમ પાછળ છીએ. આપણે પાછળ રહેવાનો કોઈ કારણ નથી. કુદરતે અદ્ભુત શક્તિઓ આપણને આપી છે. આપણા સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે, આપણા બૌદ્ધિક વારસો અદ્ભુત છે. આ હોલમાં, સરદાર ધામના આ પ્રાંગણમાં, આ હોલમાં હું આપને બધાને એક લક્ષ્યાંક અને પોતાની જાતને પણ આપું છું કે અહીંથી ફક્ત GPSC, UPSC નહીં નીકળે. આપણા સ્કૂલ કોલેજોમાંથી ફક્ત શિક્ષકો, એન્જિનિયર, ડૉક્ટરો નહીં નીકળે. ખડકી દીધો છે. દર વર્ષે 80 લાખ ગ્રેજ્યુએટ આ દેશમાં પાકે છે. પણ નોબેલ પુરસ્કાર લેવાવાળા કેમ આવતા નથી? કેમ આપણા દેશમાં પેટન્ટ એટલા ઓછા છે? કેમ દુનિયામાં કોઈ ટોચના માર્કેટમાં જાઓ તો એક બ્રાન્ડ આપણા દેખાતા નથી ઇન્ડિયાના? આ બધી ચુનૌતીઓ છે, આ બધા પડકાર છે. કેમ કે તમે આ દેશના ઘડવૈયા છો, તમે એવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો જ્યાંથી નવી પેઢી બહાર આવી રહી છે. હું આપને બધાને આ ચુનૌતી પોતાની જાત સાથે આપી રહ્યો છું. વી શુડ લુક એટ ધ વર્લ્ડ લેવલ. આપણે વિશ્વ ફલક ઉપર જોઈએ અને પછી જોઈએ શું થાય છે. થેન્ક યુ વેરી મચ. મને શાંતિથી સાંભળ્યું, આના બદલ આભાર. ગોવિંદભાઈએ 5 મિનિટ આપી, આના માટે આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.